વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીતથી રાજકોટના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ઐતિહાસિક વિજયની ખુશીમાં રાજકોટના કાર્યકર્તાઓએ કિસાનપરા ચોક ખાતે ઉમળકાભેર ઉજવણી કરી હતી। કાર્યકર્તાઓએ એકબીજાના મોં મીઠા કરાવી અને ફટાકડા ફોડીને આ જીતને વધાવી દીધી હતી। આમ આદમી પાર્ટી જિંદાબાદ અને ગોપાલભાઈ ઇટાલિયા જિંદાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। आम आदमी पार्टी राजकोट से प्रमुख दिनेश जोशी आज विसावदરની जनता ने जीत થઈ છે। આજે વિધાનસભામાં ગોપાલભાઈ ને મોકલી અને નવો ઇતિહાસ રચવાનો છે, કારણ કે ભાજપની કરપ્શનની દુકાનો હવે બંધ થઈ જશે અને ભાજપને ડર હતો, કોંગ્રેસને ડર હતો કે આ ભાઈ આવશે તો અમારા બધાના નામમાં નખાઈ જશે અને આમ આદમી પાર્ટીનું વજૂદ વધી જશે। એટલા માટે બંને એક થઈ ગયા હતા। હર્ષદભાઈ રીબડિયા અને ભૂપત ભાયાણી બંનેના કાર્યકરોને ભૂપતભાઈ અને હર્ષદભાઈ સમજાવ્યા હતા કે 27ની ચૂંટણીમાં જો આપણે જીતવું હોય તો ગિરીશ પટેલને અત્યારે હરાવવો પડશે। આ બંનેની કાવા દાવા હતા, એના કાર્યકરો પણ અમને કહેતા હતા ભાજપના। અને ગોપાલભાઈની જીત છે, ગોપાલભાઈની 2 મહિનાની મહેનત છે એ જંગલ આવી અને લોકોએ કોબલેની ધોબે મત આપ્યા અને વિસાવદરની જનતા, વેસાણની જનતા, જૂનાગઢની ગ્રામ્યની જનતા કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, નહીં પૈસો નહીં દારૂ, કોઈ જાતની ધાક ધમકી વગર આજે આરામથી મતદાન કરી ગોપાલભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા તેનો આનંદ છે। વહીવટી તંત્રને તમામને આજે ભાજપના ઉપરથી ઓર્ડર જ હતો કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યકર હોય તો એને પાડી દેવો, ભગાડવો અને પોલીસવાળા પણ ખૂબ હેરાન કરતા હતા। બાકી એટલું જ હતું કે પોલીસે કમળનો કેસ ધારણ નહોતો કર્યો, બાકી બધા હદગંડા અપનાવ્યા છે। ગુંડાઓના કિરીટભાઈ પાસે ડાયરી હતી, કિરીટભાઈ પાસે ડાયરી હતી ભાજપના, એમાં ગુંડાના નંબર હોય, બીજું કાંઈ ન હોય। ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ પાસે ડાયરી હતી 2 મહિના પહેલાથી, જેમાં લખતા હતા કે આ ગામના શું કામ છે એ હું વિધાનસભામાં જઈને કરીશ। રાજકોટમાં આજે તમે જોઈ શકો છો, જો સેલિબ્રેશન કરે છે, ઢોલ નગારા, પેંડા વેચી, ફટાકડા ફોડી અને આજે આમ આદમી પાર્ટી સેલિબ્રેશન કરે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તમામ અત્યારે ઉત્સાહ છે આખા ગુજરાતમાં।